મિત્રો, આજે હું તમને જે છોકરી ઘરેથી ભાગીને લગ્ન કરે છે એટલે છોકરીના મા બાપને એલર્ટ કરવા માંગુ છું કે જે છોકરીઓ ઘરેથી ભાગી જાય છે તે ઘરેથી લગ્ન ન કરે એના માટે હું તમને એક આઈડિયા બતાવું છું. એ આઈડિયા બતાવશે એટલે છોકરી ભલે ને ભાગી જાય પણ લગ્ન નહીં કરી શકે. લગ્ન નહીં કરી શકે એટલે સામેવાળા ફસાઈ જશે જો ભાગીને જાય તો હું તમને એ આઈડિયા બતાવું છું. જો કોઈ પણ છોકરીની ઉંમર 18 થી 25 વર્ષ થાય ત્યાં સુધી છોકરીના મા બાપે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ, માર્કશીટ, જન્મ તારીખનો દાખલો, પછી આધાર કાર્ડ, પછી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ, એ બધા બેંકના લોકરમાં તમારા નામે એટલે છોકરીના મા બાપના નામે જમા કરી દેવાના, જેથી જે ભલે ભાગી જાય પણ કાગળિયા વગર તો લગ્ન થવાના નથી ભાઈ. એટલે કોઈ પણ છોકરીના બધા ડોક્યુમેન્ટ છે એ બેંકના લોકરમાં એક ખાતું ખોલી અને જ્યાં સુધી છોકરીના લગ્ન ન થાય ત્યાં સુધી બેંકના લોકરમાં જ રાખવાનું. ઘણી વખત છે ને છોકરી છેતરપિંડીના મા બાપને કરી દે છે કે ભાઈ મારે પાસપોર્ટ બનાવવો છે કે સ્કૂલમાં ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે, પપ્પા આપો મારે પછી કાલે દઈ દઈશ. પણ નહીં, જોઈને ડોક્યુમેન્ટ દેવાનો હોય તો મા બાપે ભેગું જ આવવાનું, જેથી એ ડોક્યુમેન્ટ વગર ક્યાંય છોકરી લગ્ન નહીં કરી શકે. એટલે આજકાલ છે ને ભાઈ છોકરીઓ ભાગીને લગ્ન કરી જાય છે એટલે છોકરીઓ બહુ તૈયાર થઈ ગયું છે, મા બાપને પણ દગો દઈ દે છે. મા બાપનું વિચારતી નથી કે 20-25 વર્ષથી આ મા બાપ એને પાલી પોચીને મોટી કરી હોય તો એનું પણ ધ્યાન નથી રાખતી કે ભાઈ મારા મા બાપ પહેલા. છોકરો તો મને આલો લવ મેરેજ કરીને 1 વર્ષ પછી કાઢી મૂકે તો મને કોણ સાચવશે, એ પણ નથી વિચારતી. એટલે છોકરીમાં બુદ્ધિ એટલી લાંબી હોય નહીં, એ ખાલી પ્રેમને જ જોવે છે કે પાછળથી મારી 5 વર્ષ પછીની જિંદગી ખરાબ થઈ જશે કે એ કંઈ જોત્યું નથી. પણ મા બાપે છે ને હવે હાવ એલર્ટ થઈ જવાની જરૂર છે. એટલે જે કંઈ છોકરીઓના ડોક્યુમેન્ટ છે 18 થી 15 વર્ષ સુધી, જ્યાં છોકરીને લગ્ન ન થાય ત્યાંથી બેંકના લોકરમાં જ રાખવા, જેથી તે ભાગીને કાગળિયા લઈને ક્યાંય જાય નહીં. કાગળિયા નહીં હશે તો લગ્ન સરકાર કેમ કરી દેશે? એટલે ભાઈ કાયદા તો નથી બદલવાના પણ આપણે એલર્ટ થઈ જઈએ ભાઈ. હું તમને આ સલાહ આપું, બહુ મોટી સલાહ છે, તમે જો સમજતા હોય તો. એટલે ધ્યાન રાખો. અને છોકરી જાય કે ભણવા કે નોકરી જતી હોય તો મા બાપને ક્યારેક મહિનામાં 1 વખત છે ને ઓચિંતી મુલાકાત લેવાની. જો નોકરી જતી હોય તો નોકરીના સ્થળે માલિકને જઈને પૂછવાનું કે ભાઈ અમારી છોકરી રેગ્યુલર અહીં નોકરી કરવા આવે છે. ભણવા જાય તો ત્યાં ભણવા જાય ત્યાં પણ 1 વખત પૂછવું જોઈએ કે ભાઈ અમારી છોકરી અહીં રેગ્યુલર ભણવા આવે છે, ન આવે તો મને ફોન કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારી છોકરી અહીંથી તો ઘરેથી નીકળી જાય છે અને પછી ત્યાં જતી નથી. એટલે ભાઈ છોકરીના મા બાપ એલર્ટ થઈ જાઓ ને હું કહું એમ કરો એટલે તમારી છોકરી કોઈ દી ભાગીને નહીં જાય. અને જ્યાં લગ્ન થાય ત્યાં સુધી તમારા બધા ડોક્યુમેન્ટ બેંકના લોકરમાં રાખો, જેથી છોકરીના ડોક્યુમેન્ટ વગર શાદી નહીં થાય. ભલે ને ભાગી જાય તો સામેવાળો ફસાઈ જશે, અપહરણનો કેસ થશે અથવા ચોરીનો કેસ કરો. અને અમુક દાગીનાના બિલ પાકા રાખો કે જેથી કોઈ એવું ભાગી જાય તો એના ઉપર કેસ કરી દો. એટલે અને તમે સમાધાન કરો માં ભાઈ. સમાધાન કરશો એટલે બીજી છોકરી પણ ભાગી જશે, કારણ કે એને એમ જ છે કે ભાઈ મારા પપ્પા તો મારું સમાધાન કરી દેશે. છોકરી પણ એ નથી વિચારતી કે મારી જિંદગી બગડશે. હવે છોકરી એ વિચાર કરવો જોઈએ કે ભાઈ હું ભાગી જઈશ અને મેં તો મારા મા બાપને મૂકી દીધા ને એ છોકરો મને ઘરેથી કાઢી મૂકે તો શું થાય? એમ એ છોકરી વિચારતી નથી. છોકરી એ વિચારવાનું જરૂર છે. હાલો, છોકરો એટલો બધો એને પ્રેમ કરતો ભાઈ મારા ખાતામાં 5 લાખ FD ના મૂક, પછી હું તારી હારે લગ્ન કરીશ. તું મને કાઢી મૂકીશ તો હું આ 5 લાખની FDના વ્યાજમાંથી પણ મારું જીવન ધોરણ ચલાય. મારા નામે જો 4-5 લાખ રૂપિયા મૂક FDના, એટલો બધો મને પ્રેમ કરે છે. પણ છોકરો લુખો હોય છે, આખો દી વાતું કરે છે એટલે પ્રેમ નહીં સમજી લેવાનો. એવા છોકરા હારે છોકરીએ ભાગવું જોઈએ કે જે આખી જિંદગી સાચવી શકે અને એજ્યુકેટેડ હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ સરકારી નોકરી કરતો. એવા છોકરા હારે જો છોકરી ભાગે તો એની જિંદગી સુધરી જાય. પણ છોકરી એ નથી વિચારતી ઓહો મને બહુ પ્રેમ કરે છે, આખી દિવસ મારી હારે વાતું કરી રાખે છે, મને ગિફ્ટ આપે છે. ભાઈ આ એક નાટક છે. તમને 1 વર્ષ પછી જો તમને કાઢી મૂકે તો ન તો તમારા ઘર ગોબીનો કૂતરો, ન ઘરનો ન કાટનો, એના જેવી સ્થિતિ થાય છે. છોકરીએ વિચારવા જેવું છે. એટલે છોકરીઓ તમે પણ વિચારો કે તમે જે છોકરા હારે ભાગી જાઓ છો તેમાં મને આખી જિંદગી સાચવશે? લગ્ન એ આખી જિંદગીનો સોદો છે એટલે ખાસ ધ્યાન રાખજો.
અને જે વસ્તુ તમને કિસ્મતમાં મળી એ મળશે, પણ તમે જો તમારા મા બાપ પણ સારું જ વિચારતા હોય છે કે તમને સારી જગ્યાએ લગ્ન કરાવે, કોઈ ખાડામાં એના મા બાપ ન નાખી દે. તમે જે પ્રેમ જોઈને લગ્ન કરો છો, પછી 5 વર્ષથી રહો છો, પણ જુવાનીના જોશમાં જે ભૂલ કરી બહુ છો એ ભૂલ ન કરવી જોઈએ. અને છોકરીએ પણ એલર્ટ રહેવું જોઈએ કે જો એવો છોકરો મને પ્રેમ કરતો હોય તો મારા ખાતામાં 5 લાખ રૂપિયા નાખે. એ છોકરો જ લુખો હોય છે, આખો દી વાતું કરે, એટલો તે કામ તો શું હોય? આખો દી તમારી યાર ફોનમાં વાતું કરતો હોય તે કામ તો કાંઈ ન હોય આખો દિવસ, અને અથવા આખી રાત છે. એટલે છોકરીઓને પણ જો એના મા બાપને બીજી એક સૂચના છે કે ભાઈ મોબાઈલ આપો તો સાદો આપવો, જેમાં વોટ્સઅપ ન ચાલતું હોય, મેસેજો ન ઓછા હાલતા હોય, અને ખાલી કોલિંગ માટે ફોન રાખવો. જે એન્ડ્રોઈડ ફોન હોય છે એમાં શું છે કે મા બાપ વગર એ છોકરી ચેટિંગમાં વાત કરતી હોય, વોટ્સઅપમાં વાત કરતી હોય, એટલે જ્યાં બહાર જાય ત્યારે છોકરીને મોબાઈલ ઓછો આપવો. અને ઘરમાં હોય તે ભલે વાપરે, તમારી હાજરીમાં મોબાઈલ વાપરવો. અને આ વસ્તુ બહુ ચાવચેત કર્યા જેવી છે. સરકાર તો ક્યાંય કરવાની નથી, કાયદા બદલાવાની નથી. અને જો સરકાર એમ હોય તો સરકાર 5 રૂપિયા નાખે, જે લવ મેરેજ કરે હોય સરકાર તરફથી સહાય 5 લાખ રૂપિયા, કાંઈ એમ નથી કરતી. તો જેટલા લવ મેરેજ કરીએ એમાં 50% સક્સેસ નથી. એનું કારણ આ છે કે છોકરો ફક્ત ટાઈમ પાસ ને રખડું હોય છે, એટલે આખો દી છોકરી એ વાત કરે છે. છોકરીએ વિચારવું જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એ ખરાબ છે. મા બાપને તમારી સાથે આખી મા બાપની ઇજ્જત ખરાબ કરોમાં, છોકરા તો ઘણા મળી જશે, કંઈ એક છોકરા ઉપર તમારી જિંદગી નથી. પછી હાલો તમે લગ્ન કરો લવ મેરેજ, પછી 5 વર્ષ 1 2 3 4 વર્ષ પછી કાઢી મૂકે તો છોકરીના ઘરની રહી કાઢીને સ્યુસાઇડ કરેલા. આજકાલ પ્રેમની પંખીડા જો આત્મહત્યા કરે છે એનું કારણ આ જ છે ભાઈ. એટલે ધ્યાન રાખો, સાવચેત રહ્યો. અને છોકરીઓના મા બાપને અમે જે ચેતવણી આપી છે એ પ્રમાણે વર્તન કરો તો કોઈ દી છોકરી તમારી ઘરેથી ભાગી જશે નહીં. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. યુટ્યુબમાં હું સિરાજ વટસરિયા નામે સર્ચ કરો, ફેસબુકમાં રાજ વટસરિયા નામે હું છું, મને ફોલો કરો. અને આવા જ વિડીયો હું તમને એલર્ટ કરતો રહીશ. મારી પાસે ઘણું જ્ઞાન છે, એટલે ભાઈ દરેક વસ્તુ ઉપર હું તમને સાવચેત કરતો રહીશ. બાય બાય, આવજો.